નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવાનો છું મારા મરચાના પાક વિશે. તો હું એની અંદર તમને મેં મરચું કેવી રીતે લગાવી છે, એની અંદર મેં શું શું ટ્રીટમેન્ટ આપેલી છે તે હું તમને જણાવીશ. તો મિત્રો, શરૂઆતની અંદર જ્યારે મેં મરચાનું વાવેતર કર્યું ત્યારે મેં મારી જમીનને સમતલ ખેડી અને એક સરખી જમીન બનાવી હતી. ખેડ્યા પછી તમે જ્યારે મરચાંનું કરતા હો છો વાવેતર, ત્યારે તમારે એમાં ધ્યાન એ રાખવાનું હોય છે કે ભાઈ તમે લાઇનથી લાઇનનું અંતર, તો મેં મારી મરચાંની અંદર તમે જોઈ શકો છો લાઇનથી લાઇનનું અંતર રાખેલું છે 5 ફૂટ. તો પછી અમે એની અંદર બેડ બનાવવાનું ચાલુ કર્યું. તો અમે બેડ જે બનાવ્યો તો બેડની અંદર છાણિયું ખાતર અમે પુષ્કળ પ્રમાણમાં આપેલું છે. મિત્રો, મેં એના પછી જ્યારે બેડ મલ્ચિંગ અને એની અંદર પેપ્સીનું ફિટિંગ કરેલું છે. એના પછી અમે લાઇનનું લાઇન મતલબ કે છોડથી છોડનું અંતર અમે રાખેલું છે 1.5 ફૂટ. તો મેં આનું વાવેતરનો ટાઈમ હતો મિત્રો મારે 25 તારીખ 11મો મહિનો અને 2025. ત્યાંથી જ્યારે મેં રોપા લાવ્યા ત્યારે રોપાની હાઈટ હતી અંદાજિત 8 ઇંચ આસપાસની. તો મેં રોપા લગાવ્યા ત્યારે શરૂઆતની અંદર પહેલા મલ્ચિંગ બેડ અને ટપકનું વ્યવસ્થિત ચેક કરી અંદર ટપકની અંદર પાણી વાળી પછી આખો બેડ એનો ભીનો થયો. એના પછી મેં રોપાનું પ્લાન્ટેશન કર્યું હતું. મરચાનો પાક એવો હોય છે કે જે 6 મહિનાથી લઈ અને 8 મહિના અને ક્યારેક તો હવામાન ને મરચો સારું હોય તો 1 વર્ષ પણ પાક ઊભો રહે છે. તો તેના માટે તમે જે એની અંદર મલ્ચિંગનો યુઝ કરો છો તો તે તમારે યુઝ કરવાનો થાય છે 21 માઇક્રોન અથવા તો 25 માઇક્રોન. તે મલ્ચિંગ 21 કે 25નું માઇક્રોન કેમ આપણે વાપરવાનું થાય છે હું તમને બીજા વિડીયોમાં મરચા મેં છે ને મોરદેવ કંપનીના લંબુજી કરીને વેરાયટી આવે છે તેનું મેં સીડ મારા મિત્ર મયુરભાઈ છે જેમની નર્સરી છે MK નર્સરી ડીસા, એમના જોડે મેં તૈયાર કરાવ્યું હતું. અને એની ખાસિયત એવી હોય છે કે તેની મરચાની લંબાઈ 1 ફૂટ આસપાસની હોય છે અને એનો સારો એવો કલર હોય છે જે અમારે અહીંયા લોકલ માર્કેટની અંદર ચાલે છે સારું. ધારો કે તમે જે બીજા મરચાં વાવો છો એના કરતાં અમારે આર્યા મરચાંનો ભાવ બીજા મરચાં કરતાં કિલો દીઠ એવરેજ 10-12 રૂપિયાનો ડિફરન્ટ આવે છે. તો આપણે વાત થઈ મરચાંના રોપા અને વાવેતરની. પણ મિત્રો, તમને ખ્યાલ છે કે ભાઈ મરચાંની અંદર સૌથી વધારે દવાનો યુદ્ધ આવતો હોય તો તે પાક છે મરચાં. પણ મારો કોન્સેપ્ટ એવો હતો કે ભાઈ આપણે કેમિકલનો નહિવત ઉપયોગ કરવો અને બને તેટલું ઓર્ગેનિક કરવું. તો એના માટે મેં તપાસ કરતાં મને ખ્યાલ આવ્યો કે મેં એના માટે કલ્પેશભાઈનો કોન્ટેક્ટ કર્યો. તેઓ મારા ફાર્મ ઉપર આવ્યા અને અમે બેઠા થોડી ચર્ચા વિચારણા કરી કે ભાઈ આપણે શાકભાજીના પાકની અંદર ઝેર મુક્ત કેવી રીતે ખેતી કરી શકીએ. તેઓ આવ્યા અને જોયું તો મારા પાસે પહેલેથી જીવામૃતનો પ્લાન્ટ હતો જ. એમને થયું કે ભાઈ તમે સારું એવું ખેતીમાં કામ કરી રહ્યા છો. પછી મેં એમની કંપનીનો કોન્ટેક્ટ થયો જેનું નામ હતું કેપિટલ એગ્રી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ. તેમનો કોન્સેપ્ટ એવો છે કે ભાઈ અમે ખેડૂતને નહિવત ઝેર આપવું અને સારામાં સારું ઉત્પાદન લેવું. પછી મારે એમનો કોન્ટેક્ટ થયા પછી તેઓની ફિલ્ડ વિઝિટ થઈ ચાલુ અને અમે અમારા રીતે એની અંદર મરચામાં શું મેં વાપર્યું, અંદર અમારે શું મુશ્કેલી પડી, ક્યારે શું પ્રશ્ન થયો એ હું તમને મેં પહેલા વિડીયોમાં વાત કરી કે ભાઈ મારો વાવેતર ટાઈમ હતો 25 નવેમ્બર. તો સમય હતો ઠંડીનો. ત્યારે મેં એના ઉપર ગ્રો કવર નાખવું અનિવાર્ય હતું. તો મેં મારા મિત્ર વિપુલભાઈ જોડેથી ગ્રો કવરનો કોન્ટેક્ટ કરી અને પૂરા મરચાની ઉપર ગ્રો કવરનું મેં અંદર ફિટિંગ કર્યું. મેં જ્યારે રોપાનું પ્લાન્ટેશન કર્યું ત્યારે એની અંદર મેં ઉકાજી અને CBC આ બંનેનો મેં યુઝ કર્યો અને એના ટુવા આપ્યા. અંદર શું આવે છે તે હું તમને મારા બીજા વિડીયોમાં જણાવીશ.